નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના રોજ તમારા માટે જીટીયુ માટે ઇમ્પોર્ટન્ટ ખાસ કરીને એવો વિડીયો લઈને આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો. તો આજના રોજ આપણે જે કેમિકલમાં ભણતા હોય વિદ્યાર્થી મિત્રો, ફોર્થ સેમની અંદર હોય એના માટે ખાસ કરીને આ વિડીયો છે. ફોર્થ સેમના જીટીયુના આઈએમપીની પ્લેલિસ્ટ આપણે બનાવેલી જ હતી પહેલેથી, બરાબર. તો એના માટે આજે આપણે માસ ટ્રાન્સફર 1 કરીને સબ્જેક્ટ આવે છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એના વિશે આજ વાત કરવાના છીએ, અને એની પીડીએફ પણ તમને આ વિડીયોની અંદર આપવાના છીએ, બરાબર. કઈ રીતે ડાઉનલોડ કરવી, શું એની પ્રોસેસ છે, એ બધી આપણે આગળ જોઈએ, બરાબર. તો સૌથી પહેલા વાત કરી દઉં, માસ ટ્રાન્સફર 1 સબ્જેક્ટ છે એ સબ્જેક્ટમાં તમે થોડીક તમારે ધ્યાન દેવાની રહેશે, બરાબર. એની અંદર તમારે ફિગર ને એવું બધું ડ્રો કરવાનું રહેશે, બરાબર. આકૃતિ નહીં દોરો તો તમારા માર્ક કપાઈ જશે, બરાબર. તમારે પરફેક્ટ રીતે આકૃતિ દોરવાની રહેશે, એટલે કે ફિગર દોરવાની રહેશે. અને જો તમે ડાયાગ્રામ પ્રોપર નહીં દોરો, બરાબર, પ્રોપર તમે ડાયાગ્રામ નહીં દોરો તો તમારે માર્ક કપાવવાના ચાન્સીસ વધારે રહેશે. કેમ કે જીટીયુમાં તમે ત્રીજા નંબરનો પોઈન્ટ વાપર્યો, મતલબ કે ત્રીજા નંબરનો પોઈન્ટ તમે જીટીયુમાં જોયો હોય પેપરની અંદર, તમે વાંચેલો હોય એકવાર, તો તમને ખ્યાલ આવશે કે એમાં લખેલ હશે કે તમારા પૂરેપૂરા હાચી, મતલબ કે સાચી આકૃતિ છે એ પૂરેપૂરા માર્ક આપવા માટે ઇન્ડિકેટ કરે છે. એવા જીટીયુના પેપરની અંદર જીટીયુ વાળા પોતે લખે છે. એટલે જો તમે પ્રોપર રીતે આકૃતિ દોરશો તો તમારા માર્ક પણ કેવા આવશે? સારા આવશે, બરાબર. તો તમારો જે આ માસ ટ્રાન્સફર 1 કરીને સબ્જેક્ટ આવે છે એ થોડોક અઘરો છે, બરાબર. એ તમારે ખાસ એમાં ધ્યાન દેવાની રહેશે, આકૃતિ દોરવાની રહેશે, પ્રોપર ડાયાગ્રામ દોરવાના રહેશે. જીટીયુ પેપર આવશે એની અંદર તમારે પ્રોપર ડાયાગ્રામ દોરવાના રહેશે, બરાબર. જીટીયુ પેપરની અંદર જો તમે પ્રોપર ડાયાગ્રામ ને પ્રોપર થિયરી નહીં લખો તો તમારા માર્ક કપાઈ જશે. શું વિદ્યાર્થી મિત્રો? એટલે તમારે પ્રોપર એમાં ડાયાગ્રામ દોરવાનો રહેશે પહેલા તો, બરાબર. અને અત્યાર સુધી તમે જે મસ્તીમાં ને એમાં તમારો ટાઈમ બગાડ્યો છે એ હવે જે થયું હોય, બરાબર, હવેથી તમારે સરખી ધ્યાન દઈ આપણે ક્વેશ્ચન હું તમને આપું છું એ તમારી બુકની અંદરથી અથવા તો તમે ગમે ત્યાંથી ગોતી લી અને પછી એની તૈયારી ચાલુ કરી દો. ત્યાંથી બીજું કઈ યાદ ના રહે તો કઈ નહીં, એના ડાયાગ્રામ યાદ રાખો અને અમુક એની 2 થી 3 લીટીની થિયરી ખાલી યાદ રાખ લેશો એ તમારા માર્ક કેવા આવશે? સારા માર્ક આવશે. સારા માર્ક આવશે તો તમારે શું થાય છે? રિઝલ્ટ પણ સારું આવશે. અને તમે અત્યાર લગી મસ્તીમાં ને એમાં ટાઈમ બગાડ્યો હશે, બરાબર. હવે તમારી જીટીયુની એક્ઝામ પણ નજીક આવતી હશે, બરાબર. જીટીયુની એક્ઝામ નજીક આવતી હશે તો તમે અમારો વિડીયો જોતા હશો, બરાબર. એટલે તમે અત્યાર સુધી તમારો ટાઈમ મસ્તીમાં ને એમાં બગાડ્યો હોય તો હવે તમે થોડોક ધ્યાન આપો. હવે તમે થોડાક આમાં માસ ટ્રાન્સફર તમારો જે સબ્જેક્ટ છે એમાં થોડુંક ધ્યાન આપો, જેથી તમે આગળ એમાં પાસ થઈ શકો. કેમ કે આ સબ્જેક્ટ જેવો તેવો નથી, થોડોક અઘરો પણ છે, બરાબર. કેમિકલમાં જે સ્ટુડન્ટ રહી છે એને ખ્યાલ હશે, બરાબર. ફોર્થ સેમની અંદર આ થોડોક સબ્જેક્ટ અઘરો આવે છે. તમે તમારા સિનિયર પાસેથી બધે પાસે સાંભળ્યું છે કે આ સબ્જેક્ટ થોડો અઘરો છે, તમે એમાં થોડુંક ધ્યાન દેવાની જરૂર છે, બરાબર. એમાં તમારે પ્રોપર થોડુંક ધ્યાન દેવાનું છે. આકૃતિ ફિગર બધો પ્રોપર તમારે દોરવાના છે, એની પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની છે. આકૃતિ પ્રોપર રીતે તમારે ડાયાગ્રામ દોરવાના રહેશે અને એમાં નામ નિર્દેશન ને બધું પ્રોપર તમારે યાદ રાખવાનું રહેશે. જો તમે એમ ડાયાગ્રામ ને બધું નહીં દોરો તો તમારે શું થશે? થોડાક માર્ક કપાશે. એટલે તમારે આકૃતિ તમે પ્રોપર દોરશો, ડાયાગ્રામ પ્રોપર દોરશો, તમારા માર્ક કેવા આવશે? સારા માર્ક આવશે, ફૂલ માર્ક આવશે. હું તમને વાર કહેતો હોઉં કે આકૃતિ દોરો, આકૃતિ દોરો. મારા બધા વિડીયો હું તમને કહેતો હોઈશ કે તમે જીટીયુના પેપરની અંદર આકૃતિ દોરો. એ કેમ કહેતો હોઈશ? મારા પોતાનો અનુભવ છે એટલે હું તમને કહું છું કે આકૃતિ તમે દોરેલ હશે ને, તમે લખાણ ખોટું લખ્યું હશે ને તો પણ તમારા માર્ક કેવા આવશે? સારા આવશે. એટલે તમને વારંવાર હું કહેતો હોઉં છું, તમારા પેપરની અંદર ડાયાગ્રામ પ્રોપર દોરવાના છે, બરાબર. તો હવે આપણે વાત કરી લઈએ આ પીડીએફ તમારે ડાઉનલોડ ક્યાંથી કરવાની. આ ડિસ્ક્રિપ્શન છે આ વિડીયોની, એની અંદર તમને એક લિંક જોવા મળી જશે, બરાબર. એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારે પાસે ગૂગલ ડ્રાઈવમાં ઓપન થશે, બરાબર. એની ઉપર એમાં ઓપન થઈ જાય એટલે તમારે ઓપન કરી લેવાની છે. અને એમાં તમારી પાસે શું માંગશે? એક પાસવર્ડ માંગશે. એ પાસવર્ડ હું અહીંયા અત્યારે લખું છું, બધાએ નોટ ડાઉન પ્રોપર કરી લેવાનો રહેશે, બરાબર. જો આ પાસવર્ડ નહીં નાખો તમે પ્રોપર તો તમારે એ પીડીએફ ઓપન નહીં થાય, તમે આ મટીરિયલ વાપરી નહીં શકો, બરાબર. તો સૌથી પહેલા પાસવર્ડ છે આપણો વી કેપિટલ છે, બરાબર. GUJARAT 9, બરાબર. લાસ્ટમાં શું છે? 9 છે. એટલે આપણો પાસવર્ડ છે ગુજરાત 9, એમાં જી કેપિટલ છે, બરાબર. ફરી પાછું એકવાર અહીંયા લખું છું, જી કેપિટલ, GU, બાકી બધું સ્મોલ છે, GUJARAT લાસ્ટમાં 9, બરાબર. આ 9 છે, 9, બરાબર. આ રીતે તમારે આખો પાસવર્ડ તમે નાખશો તમારી પીડીએફ ની અંદર એટલે પીડીએફ ઓપન થઈ જશે, બરાબર. એટલે એમાં બધા 35 અથવા તો 30 તમને ક્વેશ્ચન આપેલા છે. એ ક્વેશ્ચન તમારે પહેલા તો શું કરવાના છે? તમારી બુકમાંથી ગમે ત્યાં શોધી લેવાના છે, અથવા તો તમે ChatGPT અથવા તો ઓનલાઈન ગમે એનો તમે યુઝ કરી શકો છો. અત્યારના છોકરા તો બધા હોશિયાર છે, તમારી જનરેશનમાં તો ChatGPT આવી ગઈ, એમાંથી તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ મળી જાય છે, બરાબર. એમાં એક તમને શું નુકસાન થશે કે એમાં તમને આકૃતિ નહીં મળે.
ચેટ જીપીટીમાંથી તમે ગોતશો તો આકૃતિ નહીં મળે. આકૃતિ તમારે ક્યાંથી ગોતવાની? તો એ ગૂગલમાં સર્ચ કરવાનું. બરાબર. કેમિકલના વિદ્યાર્થી છે અને ઝાઝા ભાગે આ પ્રોબ્લેમ થતા હોય છે કે એનું મટીરિયલ પ્રોપર મળતું નથી. તો મટીરિયલ અમે કોશિશ કરશું એનું સોલ્યુશન પણ આપવાની ટ્રાય કરશે. બરાબર. જો થઈ જશે તો એનું સોલ્યુશન પણ તમને આપી દેશે. બરાબર. તમારે શું કરવાનું છે? ચેટ જીપીટીમાંથી એનો જવાબ ગોતવાનો છે. ચેટ જીપીટી રહી એમાંથી જવાબ ગોતવાનો અને આકૃતિમાંથી તમારે ગૂગલમાં સર્ચ કરવાનું. ગૂગલમાંથી સર્ચ કરી એટલે તમને જવાબ ને આકૃતિ બે મળી જશે. બરાબર. એટલે તમારે એક બુક બનાવી લેવાની, એની અંદર તમારે નોટ ડાઉન કરી લેવાનું આખે આખું. એટલે તમારે જીટીયુ જેની એક્ઝામ હોય છે અને આગળ તમારે ખાલી સમરી બનાવી લેશો એટલે તમે શું એમાંથી એકવાર નજર જ મારવાની છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આ કરતા નથી. બરાબર. અને ઘણા બધાને એમ તો થતું હોય છે કે ભાઈ નહીં કરો તો પણ હાલે, એવું કઈ નથી. પણ તમે એકવાર ચેટ જીપીટી માંથી એમાંથી ગોતીને રાખશો, મટીરિયલ રેડી રાખશો એટલે શું થાય? તમારે વાંચવા થશે. અથવા તમે આની પીડીએફ બનાવી લ્યો ને, ચેટ જીપીટી માંથી કાઢો, એની વર્ડમાં તમે ટાઈપ કરો ને ત્યારબાદ તમે ડાયાગ્રામો એમાં પેસ્ટ કરી દો. ઘણાને વર્ડની ફાઇલ બનાવતા આવડતી છે તો એના માટે સહેલું લેશે. બરાબર. પીડીએફ બની જશે. અને જો નહીં આવડતી હોય તો પછી તમે ગમે ત્યાં નોટ ડાઉન કરી લ્યો, ટેક્સ્ટમાં વોટ્સઅપમાં ગમે એને સેન્ડ કરીને. બરાબર. આ રીતે તમે તમારું આખે આખું આઈએમપી મટીરિયલ તૈયાર કરી શકો તમારી રીતે. એ તમને ક્વેશ્ચન તો આપી દે જે જીટીયુમાં પૂછાવાના છે. બરાબર. 100% આમાંથી તમને 50% માથે ક્વેશ્ચન પૂછાશે એની હું ગેરંટી આપું છું. બરાબર. આમાં આને તે ખાલી તૈયારી કરી લેવાની છે. બરાબર. ગોતી રાખવાના છે, ગોતવાના તમારે છે. બરાબર. અને શક્ય હશે તો હું તમને એનો સોલ્યુશન પણ આપી દઈશ. આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં જ નાખી દઈશ. આમાં હું તમને કહેતો નથી કે આ આપ્યું છે અત્યાર સુધી, કેમ કે સોલ્યુશન તૈયાર થયું નથી. જીટીયુની એક્ઝામ પણ નજીક આવે છે. બરાબર. તૈયાર થશે એટલે આની ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈશ. બરાબર. તો તમારે એમાંથી સોલ્યુશન પણ તમને મળી જશે. પણ તમારે અત્યારે તમારી રીતે સોલ્યુશન કરવાની ટ્રાય કરવાની છે. હું તમને પ્રોપર ગેરંટી નથી આપતો કે સોલ્યુશન મળી જશે. બરાબર. પણ હું તમને એટલી ગેરંટી આપું છું, આમાંથી 50%ની માથેના પ્રશ્નો જીટીયુમાં પૂછાશે એની હું તમને ગેરંટી આપું છું 100%. બરાબર. તો તમારે શું કરવાનું છે? આની તૈયારી કરવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમે પાસવર્ડ પણ આપી દીધા છે મેં. આ રીતે તમારે આખી તૈયારી કરવાની છે. તો આજનો વિડીયો આપણે અહીં લગી જ રાખીએ. મળશે આપણે આના બીજા સબ્જેક્ટના આઈએમપી વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને તમારા જીટીયુના વોટ્સઅપ ગ્રુપ અથવા તો તમારા બ્રાન્ચના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાવ ના થયા હોય તો. બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ